જ્યારે કંઈ ના બનાવવાનું હોય ને મન, ત્યારે હું ખાસ આ બનાવું છું. કારણ કે ઓછી મહેનતમાં ચટપટું ટેસ્ટી જમવાનું ફટાફટથી બની જાય એટલા માટે. અને જ્યારે આપણે એકલા હોય ત્યારે આપણને ઈચ્છા ના થતી હોય કંઈ વધારે બનાવવાનું અને ગરમી લાગતી હોય ત્યારે ગરમીમાં ખાસ તમે આ બનાવી શકો. કારણ કે 7 જ મિનિટમાં બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણે સૌથી પહેલા તો 1/2 કપ જેટલા પૌવા લઈએ છીએ. તમે 1 કપ પણ લઈ શકો. અહીંયા 1/2 કપ છે એટલે 2 જણ આરામથી ખાઈ શકશે. તો આજે આપણે ટેસ્ટી, હેલ્ધી એવા નવા જ પ્રકારના બટેટા પૌવા બનાવવાના છીએ. તો આ રીતે 1/2 કપ પૌવાને આ રીતે એકવાર ચાળી લેવાના અને જોઈ લેવાના. હવે એને ધોઈ 3-4 પાણીએ ધોઈ અને રાખી દેવાના છે. એટલે થોડી વાર માટે આને પલાળીને રાખીએ એટલે ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરીએ ને ત્યાં સુધી આ પલળી જશે. તો આ પલાળીને આપણે સાઈડમાં રાખી દઈએ છીએ. અહીંયા મેં તીખી મરચાં અને એક મોળું મરચું એવું 2 લીધેલા છે મરચાં. એટલે તીખા મોળા એટલે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો અને 7-8 લીમડાના પાન અને 1 નંગ જેટલું બટેટું. ઓછા ઇન્ગ્રીડિયન્ટ જ છે. આમાં તમારી પાસે જે અવેલેબલ હોય તમે એડ કરી શકો છો. તો એક જ બટેટું આપણે નાખીએ છીએ અને આ રીતે એકદમ ઝીણું સુધારેલું જેથી કરીને જલ્દી ચડી જશે. એટલે આ છે ને આપણે જે પૌવા બનાવવાના છે ને એકદમ શાહી જે બટેટા પૌવા કહેવાય ને એ ટાઈપના બનાવવાના છીએ. તો અહીંયા આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું. 2 થી 3 ચમચી તેલ. તેલ થઈ જાય એટલે આપણે થોડા કાજુ અંદર એડ કરશું. ઓપ્શનલ છે પણ નાખશો તો ટેસ્ટી લાગશે અને કંઈક અલગ લાગશે અને જમવામાં મજા આવશે. તો આને તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકશો અને ડિનરમાં પણ લઈ શકશો. હવે અહીંયા આપણે કાજુ થઈ જાય ને થોડા ફ્રાય એટલે મતલબ શેલો ફ્રાય એટલે તરત જ એના અંદર થોડા સિંગદાણા નાખીએ. તો અહીંયા મેં 3-4 ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે એટલે કે 1/4 કપ જેટલા. એને આપણે આ રીતે એને પણ થોડા શેલો ફ્રાય કરી લઈએ અને એને કાઢી લઈએ. હવે એ જ તેલની અંદર આપણે નાની અડધી ચમચી જેટલી રાઈ નાખવાની છે. રાઈ એકદમ સરસ ફૂટી જાય ને એટલે મરચાં અને લીમડો નાખી દઈએ અને એને એકવાર મિક્સ કરી દઈએ. એટલે મતલબ હલાવી લઈએ એટલે થોડા તીખાશ અંદર પડી જાય એટલા માટે. અને હવે એના અંદર આપણે જે બટેટા સુધારીને રાખેલા છે એને ધોઈ લીધેલા છે મેં એને એડ કરી દઈએ. અને આ બટેટાને એકદમ ઝીણા-ઝીણા સુધાર્યા છે ને એટલે ચડતા બિલકુલ ટાઈમ નહીં લાગે. તમે જો બટેટામાં સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો. અને તમે જો ડુંગળી ખાતા હોય તો એકદમ ઝીણી સુધારેલી ડુંગળી પણ તમે સાતળિયાના અંદર એડ કરી શકો છો. સૌથી પહેલા સાતળવાની ડુંગળી તેલમાં અને પછી તમારે આ બધા મસાલા અને બધું એડ કરવાનું. તો અહીંયા જો મેં થોડું મીઠું નાખ્યું છે ખાલી બટેટાના ભાગનું અને આ રીતે ચડવા જ આવ્યા છે. તો 2 થી 3 મિનિટમાં આ બટેટા ચડી જશે. બિલકુલ ટાઈમ નહીં લાગે. મીડિયમ ટુ લો ફ્લેમ પર મેં થવા દીધા હતા. હવે થોડો વચ્ચે મતલબ આજુબાજુ થોડા આપણે પાથરી દઈએ બટેટાને અને વચ્ચે તેલ છે એની અંદર અડધી ચમચી જેટલું સફેદ તલ ને અડધી ચમચી જેટલી અહીંયા વરિયાળી નાખી છે. અને થોડી વાર માટે આ રીતે થવા દઈએ એટલે એકદમ સરસ સુગંધ આવવા લાગશે. અને ટેસ્ટ બહુ જ સરસ આવશે. આ રીતે તેલમાં જશે વરિયાળી ને તલ તો. હવે આપણે આ રીતે પાછું એને મિક્સ કરી દઈએ. જો પેલા નાખશું ને વરિયાળીને તો એકદમ સોફ્ટ પડી જશે. એટલે થોડું ક્રન્ચી ફ્લેવર આવે એટલા માટે આપણે લાસ્ટમાં એડ કર્યું છે. હવે ફરી આપણે વચ્ચે એકાદ ચમચી જેટલી ખાંડ અહીંયા ખાંડ ઓપ્શનલ છે પણ આપણે કપન કટાસ બેવ ચડિયાતું હું આમાં એડ કરું છું તો ટેસ્ટી લાગે છે પૌવા મને એટલા માટે. તમે સ્કીપ કરવા માંગતા હોય તો ખાંડ સ્કીપ કરી શકો છો. તો આ રીતે થોડી ખાંડ નાખી અને 2 ચમચી જેટલું પાણી નાખી આ રીતે ખાંડ એકદમ ઓગાળી દેવાની. અહીંયા તરત જ ઓગળી જશે પાણી નાખ્યું છે એટલે. એકવાર હવે 1/3 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ અથવા તો નાની અડધી ચમચી જેટલી હળદર અને તરત આ જે પૌવા છે એ નાખી દઈએ. તો પૌવા પણ એકદમ સરસ પલળી ગયા છે જો. આ પૌવાનો દાણો એકદમ છૂટો-છૂટો થશે અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં બહુ જ મજા આવશે. અને બનાવવામાં તો બિલકુલ ટાઈમ નથી લાગતો. 7 જ મિનિટનો ટાઈમ લાગશે અને આપણું ડિનર બનીને રેડી થઈ જશે. તો જ્યારે કંઈ બનાવવાનું મન ના હોય ને ફટાફટથી કંઈક બનાવવું હોય ને ટેસ્ટી એવું તો તમે આ ઓપ્શન વિચારી શકો છો. અને કોને-કોને આ રીતના બટેટા પૌવા બહુ ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને અઠવાડિયામાં મારા ઘરે તો એકવાર તો બનાવું જ છું. તમે લોકો કેટલી વાર બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે ગેસ બંધ કરી લાસ્ટમાં અડધા લીંબુનો રસ નાખી દઈએ. આમાં લાસ્ટમાં લીંબુ એડ કરજો મસ્ત લાગતું હોય છે. અને એકવાર હલાવી દઈએ તો આ રીતે મિક્સ થઈ જાય ને પછી જે આપણે સિંગદાણા અને ડ્રાયફ્રૂટ મતલબ ફ્રાય કરીને રાખ્યા હતા ને એની અંદર એડ કરી દઈએ. તો આ સિંગદાણા ઉપરથી નાખશો ને ફ્રાય કરેલા એ બહુ મસ્ત લાગતા હોય છે. અને થોડા ડ્રાયફ્રૂટ તો અહીંયા મેં કાજુ અને પેલી દ્રાક્ષ લીધેલી છે લીલી દ્રાક્ષ એને આ રીતે એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ. અને ઉપરથી ભારોભાર કોથમીર નાખજો તો એકદમ ટેસ્ટી એવા બટેટા પૌવા બનીને રેડી થઈ ગયા છે.
અને તમે લોકોને ડુંગળી ને ટમેટા જો ભાવતા હોય ને તો ડુંગળી તમે ઉપરથી કાચી નાખી શકો ને ઝીણા સુધારેલા ટમેટા પણ એડ કરી શકો છો અને વઘારમાં નાખવા હોય તો પણ નાખી શકો છો. કંઈ ના નાખો તો પણ મસ્ત જ બનશે ઓછી મહેનતમાં, ઓછા ટાઈમમાં, ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં ટેસ્ટી એવો નવો જ પ્રકારનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો ઉપરથી થોડા દાડમના દાણા, સેવ અને કોથમીર નાખજો અને ગરમ ગરમ સર્વ કરજો અને ખાજો બહુ જ મજા આવશે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.